પાલિકાના પ્લોટ પર દબાણ મામલે હાઈકોર્ટની મુદત બાદ કાર્યવાહી। વડોદરામાં પાલિકાની માલિકીના પ્લોટ ઉપર કથિત દબાણના મામલે ફરી એકવાર ચર્ચા તેજ બની છે। શહેરના એક વિસ્તારમાં આવેલા પાલિકાના પ્લોટ પર કબજો કરાયો હોવાના મુદ્દે મહાનગરપાલિકાના અધિકારીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। માહિતી મુજબ પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણના નિવાસસ્થાનની નજીક આવેલા મહાનગરપાલિકાના પ્લોટ પર કમ્પાઉન્ડ વોલ બનાવી દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે। આ મુદ્દો હાલ ન્યાયિક પ્રક્રિયા હેઠળ છે। ગતરોજ હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન આ મામલે કેટલાક મહત્વના સવાલો ઉઠાવવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે। પાલિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર સંબંધિત કેસમાં હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી અંતિમ મુદત હજુ બાકી છે। મહાનગરપાલિકાના અધિકારીઓએ મીડિયાને જણાવ્યું હતું કે હાઈકોર્ટમાં આગામી થોડા દિવસમાં કેસની અંતિમ મુદત છે। કોર્ટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અને કાનૂની માર્ગદર્શન મુજબ મહાનગરપાલિકા જરૂરી કાર્યવાહી હાથ ધરશે। આક્ષેપો મુજબ પાલિકા અને રાજ્ય સરકારની જરૂરી મંજૂરી વિના જાહેર મિલકત પર કમ્પાઉન્ડ વોલ બનાવી કબજો કરવામાં આવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે। જોકે સમગ્ર મામલે અંતિમ નિર્ણય કોર્ટની કાર્યવાહી અને ઉપલબ્ધ દસ્તાવેજોના આધારે થશે। હાલ આ મુદ્દે શહેરમાં રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા ચાલી રહી છે। મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે હાઈકોર્ટના આદેશ અને કાનૂની પ્રક્રિયાનું પાલન કરીને જ આગળની કાર્યવાહી કરવામાં આવશે। સમગ્ર મામલે હવે સૌની નજર આગામી સુનાવણી અને હાઈકોર્ટના નિર્ણય પર કેન્દ્રિત થઈ છે, જેના આધારે પાલિકાનું આગળનું વલણ નક્કી થશે।